સર્ગ પાંચમો, વિદ્યાધરની કથા, વિદ્યાધરના પ્રશ્નો. આ પાંચમા સર્ગમાં જીતેન્દ્ર પુરુષને જો શાસ્ત્ર સકળ થાય છે સફળ. આ પાંચમા સર્ગમાં જીતેન્દ્ર પુરુષને જો શાસ્ત્ર સફળ થાય છે, બીજાને નથી થતું એ વાત વશિષ્ઠે પોતાના ભૂષુંડે કહેલી વિદ્યાધરની કથાથી સિદ્ધ કરી બતાવશે. વશિષ્ઠ બોલ્યા, ચિત્તનો અને ઇન્દ્રિયોનો વિષયો તરફ દોડવાનો જે સ્વભાવ છે તેને પ્રથમ જીતી લઈ પછી જે વિવેકમાં પ્રવૃત્તિ કરે તેને વિવેક આદિ તત્કાળ સિદ્ધ થાય છે. જે બુદ્ધિરહિત મૂઢ પુરુષે મનના અને ઇન્દ્રિયના સ્વભાવને અંદરથી જીતેલો નથી, તે સંયમ વિનાના પુરુષને જેમ રેતીમાંથી ગમે તેટલી મહેનત કરીએ તો પણ તેલ નીકળતું નથી, તે રીતે કદી પણ ઉત્તમ પદની પ્રાપ્તિ થતી નથી. જેમ નિર્મળ વસ્ત્ર આદિ પદાર્થમાં તેલનું બિંદુ તરત લાગી જાય, તેમ શુદ્ધ ચિત્તવાળા પુરુષમાં થોડા ઉપદેશ પણ તરત લાગી જાય છે. અને જેઓ વિવેક વિચાર આદિ સાધનવાળા ન હોવાથી શુદ્ર ચિત્તવાળા હોય, તેમનામાં જેમ અરીસાના કાચમાં મોતી ચોંટી શકતું નથી, તેવી રીતે ઉપદેશ લાગી શકતો નથી. આ બાબતમાં એક પુરાતન ઇતિહાસ પ્રાચીન વૃદ્ધો કહે છે, જે મને આગળ કોઈ વખત મેરુ પર્વતના ઉપરના ભાગમાં ભૂષુંડે કહ્યો હતો. મેરુ પર્વતના શિખરની કોઈ એક ગુફામાં એકાંતમાં મેં અગાઉ અધ્યાત્મશાસ્ત્ર સંબંધી કથાના પ્રસંગમાં એક વખત ભૂષુંડજીએ પૂછ્યું કે મૂઢ બુદ્ધિવાળો અને સ્વચ્છંદી જ્ઞાન વગરનો કોઈ પુરુષ ઘણા લાંબા કાળ સુધી ચિરંજીવ રહ્યો હોય તેવો તમારા સ્મરણમાં છે? એ પ્રમાણે મારા પૂછવાથી હે પ્રિય રામચંદ્રજી, તેમણે મને નીચે પ્રમાણે કહ્યું. ભૂષુંડ બોલ્યો, પૂર્વકાળમાં લોકાલોક પર્વતની અંદર શિખરમાં કોઈ એક વિદ્યાધર રહેતો હતો કે જે આત્મજ્ઞાનથી રહિત અને ઇન્દ્રિયો નહીં જીતાયાથી ખેદ પામેલો હતો. વિવિધ પ્રકારના તપને લીધે અને યમ નિયમો પાળવાથી સુકાઈ ગયો હતો. તેમજ વિચારશીલ તથા સદાચાર કે જે આયુષ્યની વૃદ્ધિના હેતુરૂપ છે, તે ગુણો પણ તેનામાં હતા. એટલે તે પહેલા 4 કલ્પ સુધી આયુષ્ય પાછું નહીં થતા ચિરંજીવી રહી શક્યો હતો. એટલે તે પહેલા 4 કલ્પ સુધી આયુષ્ય ઓછું નહીં થતા ચિરંજીવી રહી શક્યો હતો. પછી 4થા કલ્પને અંતે જેમ વૈદુર્ય મણીને પેદા કરનારી જમીનમાં વૃષ્ટિનું જળ પડતા યોગ્ય સમયે વૈદુર્ય મણી ઉત્પન્ન થાય, તે રીતે ઘણા લાંબા કાળ સુધી તપ અને યમ નિયમાદિ પાળવાથી વિવેકનો ઉદય થવાની યોગ્યતાના સમય બરાબર આવી જતા તે વિદ્યાધરના વિવેકનો ઉદય થયો. વારંવાર મૃત્યુ પ્રાપ્ત થાય છે, જન્મ પણ વારંવાર આવ્યા કરે છે અને વૃદ્ધાવસ્થા પણ ફરી ફરી આવે છે. તે સર્વ વાત મારા માટે ન થાઓ, કેમ કે વિચાર કરતા મને તેથી વૈરાગ્ય થઈ આવે છે. તો એવું શું હશે કે જે સ્થિર થઈ જ રહે? આવો વિચાર કરી 5 પ્રાણ, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને સ્થૂળ દેહ એ 18 અવયવો વાળા સ્થૂળ સૂક્ષ્મ દેહરૂપી પોતાની નગરીમાં મમત્વરૂપી ભારને ઘણા કાળ સુધી ઉપાડવાને લીધે થાકી જઈ વિરાગી ચિત્તવાળો અને સંસારની વાસનાથી રહિત થઈ ગયેલો એ વિદ્યાધર મારી પાસે જિજ્ઞાસુ તરીકે પૂછવા આવ્યો. મારી પાસે આવી ઉદારતાપૂર્વક મને નમસ્કાર કરી મેં તેનો યોગ્ય સત્કાર કર્યો. પછી પ્રશ્નોનો અવકાશ મળતા તે નીચે પ્રમાણે વખાણવા લાયક વચન બોલ્યો. વિદ્યાધર બોલ્યો, પોતાના શરીરમાં ખેંચી ગયેલા શસ્ત્રો પોતાના શરીરમાં ખૂંચી ગયેલા શસ્ત્રો અને ઇન્દ્રિયો એ બંને સમાન છે.
કે જેઓ ઉપરથી કોમળ જણાય છે, દુઃખ પેદા કરનાર છે, પથ્થરથી પણ દ્રઢ બળવાળા મજબૂત છે અને મનુષ્યને છીન ભીન કરી નાખવામાં બહુ ચતુરતાવાળા છે. એ ઇન્દ્રિયો હૃદયમાં બહુ જ દ્રઢ થઈ રહેલી છે. અજ્ઞાનરૂપ અંધકારને રહેવાને માટે તો તે જંગલરૂપ જ છે. વળી તે કામ આદિ વાંદરાઓ વડે વીંટાઈને રહેલી છે. મલિનતા વડે પૂર્ણ છે, વિપત્તિઓને પેદા કરનાર છે, ચોતરફ બહુ જ આગ્રહ રાખનાર છે અને શમદમ આદિ ગુણોરૂપી વન કદાચિત દેવયોગે વિકસે તો પણ તેને દાવાગ્નિની પેઠે બાળી નાખનાર છે. એ ઇન્દ્રિયોને અને તેના મૂળરૂપ મનને જીતવાથી જ સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ ભોગો વડે ખરું સુખ મળતું નથી. તો પછી મને વિદ્યાધર સંબંધી ભોગોનું શું પ્રયોજન છે? કાંઈ નથી. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિદ્યાધર પ્રશ્ન નામનો સર્ગ 5મો સમાપ્ત. સર્ગ 6 ઇન્દ્રિયોની પ્રબળતા. આ 6થા સર્ગમાં વિદ્યાધર દિવ્ય ભોગોની અનુભવ કરી પરીક્ષા કરાયેલી વિષયાસક્ત ઇન્દ્રિયોની અનિતિ સંબંધી વર્ણન કરશે. વિદ્યાધર બોલ્યો, જે સર્વ દુઃખની નિવૃત્તિ કરવામાં ઉદારતાવાળું હોય, બહુ પરિશ્રમ કર્યા વિના સહજ પ્રાપ્ત થઈ શકે તેવું હોય અને આદિ અંત વિનાનું હોય તેવું પવિત્ર પરમપદ આપ મને તરત કહી બતાવો. હે મહારાજ, હું કે જે જળ બુદ્ધિવાળો છું તે આટલા કાળ સુધી અજ્ઞાનરૂપી નિંદ્રામાં સૂતો હતો. હમણાં મનની અતિ તીવ્ર વૈરાગ્યરૂપી નિર્મળતાનો ઉદય થતાં જાગૃત થયો છું. હું મનમાં મહાવ્યાધિરૂપ કામાદિક વિકારો વડે તપી ગયેલો, અજ્ઞાન વડે ઉત્પન્ન થનારી દુષ્ટ વાસનાઓમાં ગૂંચવાઈ ગયેલો અને હું અમુક દેહાદી રૂપ છું એવી રીતે અનાત્મ વસ્તુમાં આત્મબુદ્ધિના ભાવરૂપી અજ્ઞાનને લીધે જેનું ખરાબ ફળ છે તેવા કર્મ વડે વીંટાયેલો છું. તેનો આપ કૃપા કરી ઉદ્ધાર કરો. જેવી રીતે ગુણવાન કમળ તંતુવાળા શ્રીમાન લક્ષ્મીજીના નિવાસરૂપ અને સૂકા પાંદડાવાળા કમળની ઉપર પણ હિમ પડે છે, તે રીતે ગુણવાન શુભ ગુણ સંપન્ન અને શ્રીમાન વિદ્યા સિદ્ધિ આદિ વડે શોભાયમાન પુરુષમાં પણ આત્મવિદ્યા ન હોય તો જીતેન્દ્રિયપણું ન હોવાને લીધે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા આદિ દુઃખોની પીડા અને ભય આદિ દોષો આવી પહોંચે છે. ભાવાટવીમાં ભટકતા ભટકતા જીર્ણ થઈ ગયેલા મનુષ્યો કે જેઓનાથી ધર્મ કે મોક્ષરૂપ પુરુષાર્થ થઈ શકતો નથી, તેઓ જેમ કમળની અંદર અનેક મચ્છર ઉત્પન્ન થાય અને પાછા એમને એમ મરી જાય, તે રીતે ફક્ત આ સંસારમાં ઉત્પન્ન થાય છે અને પાછા તેમના તેમજ કશો પુરુષાર્થ કર્યા વિના જ મરી જાય છે. શબ્દાધિક વિષયો કે જેઓ પ્રથમ પણ અનેક વાર ભોગવાઈ ગયા છે, તે વિષયોના ઇન્દ્રિયો સાથે સંબંધ થાય છે અને તેથી અમે વારંવાર છેતરાયા છીએ. જેમ જાંજવાના જળ તરફ જળભ્રાંતિ વડે દોડનાર પુરુષને જાંજવાનું જળ છેટે ને છેટે જ દેખાતું રહેવાથી તેને માર્ગનો અંત આવતો નથી, તેવી જ રીતે આ વિષયો કે જેઓ ક્ષણભંગુર છે તેમાં મનને આરામ આપ્યા વિના જ નિરંતર હું કે જે ભટક્યા કરું છું તેના આ સંસારરૂપી માર્ગનો અંત આવતો જ નથી. ઉપરથી મધુર દેખાતા ક્ષણભંગુર સંસારમાં જ જન્મ મરણાદિક હેતુરૂપ અને થોડી વારમાં જ વિકાર ઉત્પન્ન કરી દેનારા વિષયો ખરેખર મને ભય ઉત્પન્ન કરે છે. હે પ્રિય ભૂષુણજી, માન અને અપમાનથી ભરેલી દુષ્ટ અહંકારી પુરુષોને મનોહર જણાતી અને વિવેકીઓને પ્રતિકૂળ ભાસતી આ વિદ્યાધરની લક્ષ્મીની સાથે અને તેવી જ જાતના દોષવાળી સ્ત્રી સાથે હવે હું રમવાનો નથી. પુષ્પો વડે સુકોમળ અને કલ્પવૃક્ષની લતાઓ વડે સર્વ જાતના વૈભવોની શોભાને આપનાર ચૈત્રરથ નામના બગીચાની ભૂમિમાં મેં જોઈ. મેરુ પર્વતના કુંજોમાં, વિદ્યાધરના લોકોના શહેરોમાં, અનેક ઉત્તમ વિમાનોમાં અને સુંદર પવનના સમૂહવાળા સ્થળોમાં મેં વિહાર કર્યો. હારો આદિ આભૂષણો વડે શણગારેલા દેવતાઓના મનોહર વિલાસવાળી લોકપાલોની નગરીઓમાં, દેવતાઓની સેનાઓમાં, સ્ત્રીઓની ભુજલતામાં પણ મેં આરામ લીધો, પરંતુ તેમાંનું કશું ઉત્તમતાવાળું કે યોગ્ય છે નહીં. સર્વ માનસિક દુઃખરૂપી ઝેરની
ગરમી લાગવાથી બળી ગયા જેવું જ છે, જેથી ભસ્મની પેઠે સાવ ફોગટ લાગે છે. હે પ્રિય ભૂષણજી, આ વાત હમણાં જ વિવેકને ઉદય થતાં મારા જાણવામાં આવી છે. બહારના સૂર્યાદિકના અને અંદર આત્મજ્યોતિના પ્રકાશની સહાય લઈ મનને પોતાના વિષય તરફ લઈ જઈ દૂષિત કરવા સારું રૂપનું અવલોકન કરવા તૈયાર થઈ રહેલો અને સ્ત્રીઓના મુખને જોવાના માટે આતુરતાવાળો ચક્ષુ વડે હું દુઃખને પ્રાપ્ત થયેલો છું. સ્ત્રી આદિ દેહમાં અમુક વસ્ત્રભૂષણાદિક શોભા ઉત્પન્ન કરનાર છે અને અમુક રક્ત માંસ અસ્થિ આદિ શોભાકારક નથી એવા વિવેચનને નહીં કરતા એ ચક્ષુ માત્ર પોતાના રૂપ વિષયને જ અનુભવ કરનાર હોવાથી અવસ્તુ મિથ્યાવસ્તુ તરફ પણ દોડે છે. મરણાદિક અનર્થો કે જેઓ અનર્થ માત્રમાં મુખ્ય દરજ્જે જણાય છે, તેમને ઉત્પન્ન થનારા દુર્વ્યસનો તે વિષયના સંબંધથી દૂષિત થઈ તેમાં આસક્તિ બંધાયાથી પતંગિયાની પેઠે આંધળું બની જઈ તેમાં જ તત્પર થઈ રહેલું અને નાના પ્રકારના બંધ ન વડે બંધાઈ ગયેલું ચિત્ત જ્યાં સુધી વિપત્તિ વડે ઘેરાઈ જઈ તેમાં પરાધીન થતું નથી, ત્યાં સુધી તે વિષયમાંથી શાંત થતું જ નથી. હે પ્રિય ભૂષણજી, આ નાક પણ અનેક અનર્થો ઉત્પન્ન કરવાને ચારે તરફ પ્રસિદ્ધ રીતે દોડ્યા કરે છે. તેને જેમ કોઈ તેજ ઘોડો નથી રોકી શકતો, તેમ હું રોકી રાખવાને સમર્થ થઈ શકતો નથી. અતિ દોષવાળી દ્રાણ ઇન્દ્રિય કોઈ અતિ દોષવાળા મહાદુષ્ટ શત્રુને પેઠે શ્લેષમ આદિ દુર્ગતિ જળને ચાલવાની પરનાળ રૂપ અને મુખના શ્વાસ સાથે સંબંધ રાખનાર નાકના બખોલમાં મને નાખી દીધો છે. અમુક ભક્ષ્ય છે ને અમુક અભક્ષ્ય છે ઇત્યાદિ વિચારથી રહિત અનીતિવાળી આ જીભે ઘણા કાળ સુધી મને કૃમિ, કીટ અને પશુ આદિ અધમ યોનિઓ રૂપી પર્વતોમાં સંપૂર્ણ રીતે રખડાવ્યો છે કે જે યોનિઓમાં બળવાનની ગજ અને બુદ્ધિમાનના શિયાળ શ્રેષ્ઠ હોવાથી રક્ષક ગણાય છે. જેમ ઉનાળાની અતિ તીક્ષ્ણ કિરણવાળા સૂર્યનારાયણનો સખત તડકો રોકી શકાતો નથી, તે રીતે ચામડીને ચંદન, વનિતા આદિના સ્પર્શમાં જે કંઈ લાલચુપણું છે તે હું રોકી રાખવાને સમર્થ થઈ શકતો નથી. હે મહારાજ, જેમ ખડની તૃષ્ણા હરિણને કોઈ તૃણ વડે ઢંકાયેલ ઊંડા કૂવામાં નાખી દે, તેમ કાનને મધુર લાગે તેવા શબ્દોના સ્વાદની બહુ ઈચ્છા રાખનાર કાનને ઇન્દ્રિય મને વિપત્તિમાં નાખે છે. મારા તરફ વિનય ભાવે આવેલી, મારું પ્રિય કરનારી, આજ્ઞામાં રહેનારા નોકર વર્ગોએ નિવેદન કરાયેલી અને વાજા તથા ગાયનો વડે મિશ્ર એવી ઉત્તમ શબ્દ રચના મેં સાંભળી છે. વૈભવ વડે મનને હરણ કરનારી અને મધુર શબ્દ કરનાર મણિમય ભૂષણોથી તથા મણિરૂપ ભૂષણોથી શોભતી એવી સ્ત્રીઓ, લક્ષ્મીઓ, દિશાઓ, સમુદ્રો તથા પર્વતો તટો એ સર્વ મેં જોયા. આજ્ઞામાં રહેનાર સ્ત્રીજનોએ આણેલા સ્વાદિષ્ટ અને ચમત્કારને લીધે ચિત્તનું આકર્ષણ કરનાર તથા તજવીજ વડે તૈયાર કરેલા હોવાથી બહુ ગુણવાળા મીઠા, ખાટા આદિ 6 રસોને મેં ઘણા લાંબા કાળ સુધી સ્વાદ લીધો. ભોગો ભોગવવામાં રેશમી વસ્ત્રો, સુંદર સ્ત્રીઓ, હારો, પુષ્પો, સુંદર બિછાના અને મંદ મંદ વાતા પવનો એ સર્વનો મેં નિર્વિઘ્નપણાથી પૂર્ણ રીતે સ્પર્શ કર્યો. હે મહારાજ, સ્ત્રીઓના મુખના ચંદન, વાળો, અગરુ આદિ ઔષધિઓના પુષ્પોના અને કપૂર, કસ્તુરી આદિ મેળવેલા બીજા સુગંધી પદાર્થોના મંદ વાયુ વડે નાસિકા તરફ લવાયેલા ગંધોના પણ મેં અનુભવ કર્યો. વારંવાર જે સાંભળવાનું છે તે મેં સાંભળ્યું છે, જે સ્પર્શના વિષયો છે તેનો મેં સ્પર્શ કર્યો છે, જે જોવાનું છે તે મેં જોયું છે, જે ખાવાનું છે તે મેં ખાધું છે અને જે સૂંઘવાનું છે તે મેં સૂંઘ્યું છે. મતલબ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરેનું મેં વારંવાર બહુ સેવન કર્યું છે. આ બધું મેં વારંવાર ભોગવ્યું છે, તેથી એ બધું હવે મને સૂકા લાકડાના જેવું નીરસ લાગે છે. તો હવે હું કોનું સેવન કરું તે આપ જ મને તરત કહો.
બ્રહ્માથી માંડી નાના તણખલા સુધી સર્વ દુષ્ટ ભોગોના સમૂહને હજારો વર્ષો સુધી ભોગવવામાં આવે તો પણ તેથી તૃપ્તિ થતી જ નથી. ઘણા કાળ સુધી સામ્રાજ્ય કરીને, સ્ત્રીઓના સમૂહોને ભોગવીને અને શત્રુઓની સેનાઓને જીતીને પણ શું એવું ઉત્તમ અને અપૂર્વ ફળ પ્રાપ્ત કરી શકાય છે, જેમનો નાશ થવાનું કંઈ સાધન જ ન હતું અને જેમને આ ત્રણેય લોકના સ્વામીપણાથી ભોગવ્યા હતા તેવા મહાપરાક્રમી પુરુષો પણ થોડાક જ સમયમાં સર્વ ભેગા જ કાળના જાળમાં ભસ્મ થઈ ગયા છે. જે વસ્તુ મળ્યા પછી ફરી બીજું કંઈ મેળવવાનું રહેતું નથી, તે જ વસ્તુને મેળવવાના માટે ખૂબ કષ્ટ વેઠવું જોઈએ, મહેનત કરવું જોઈએ. જેમણે ઘણા કાળ સુધી અતિ મનોહર ભોગો ભોગવ્યા છે તે કોઈના મસ્તક ઉપર કલ્પવૃક્ષ ઉગેલું દીઠું નથી કે તેની છાયા નિરંતર બેસીને સર્વ કામનાઓ પૂરી કરાય અને વિશ્રાંતિ લેવાય. વળી તેવા પુરુષો આકાશમાં ઉપર ગતિ કરી શકે તેવું વિમાનાદિક પણ ચિહ્ન રૂપે જોવામાં આવ્યું નથી કે તે વિમાનથી ગતિ કરી શકાય. જેમ ધુતારા બાળકો કોઈ બિચારા ભોળા છોકરાને છેતરી લે છે, તેમ ઇન્દ્રિયોએ મને ઘણા લાંબા કાળ સુધી આ ભૂંડા ફળના વિષયોરૂપી અનેક વન પંક્તિઓમાં છેતર્યા છે. આ કષ્ટ દેનારા ઇન્દ્રિય નામના શત્રુઓ હોય છે, એટલે તેઓ ખરી રીતે પોતપોતાના શબ્દ આદિ વિષયોમાં લોભાઈ રહેલા છે. પોતાના શબ્દાદિ વિષયોરૂપી થઈ રહેલા પંચભૂતોનો જે વિકાર છે તેમને મેં બરાબર રીતે ઓળખી લીધો છે. તે વિષય લંપટ દુષ્ટ ઇન્દ્રિયો તો પારગીઓ છે. હું મનુષ્ય રૂપે એક અતિ મૂઢ મૃગ છું અને અનેક તાપોથી તપી રહ્યો છું. આ શૂન્ય સંસારોપી વનમાં એ પારગી મને ફોસલાવીને મારે છે. મહાભયંકર ઝેરની દ્રષ્ટિમાં ધારણ કરનારા આ વિષય લંપટ ઇન્દ્રિયો રૂપી સર્પોએ જેના તરફ દ્રષ્ટિ કરી નથી અને જેના તાપ વડે તપાવેલા નથી તેવા પુરુષો આ જગતમાં 2-3 પણ માંડ ભાગ્યે જ નીકળશે. હે પ્રિય ભૂષુણજી, આ ઇન્દ્રિયો રૂપી એક દુષ્ટ સેના છે. ત્યાં ભોગો નામના ભયંકર હાથીઓ છે, તૃષ્ણાઓ રૂપી જાળ છે, લોભ રૂપી કરવતો છે અને ક્રોધ રૂપી ભાલાઓ છે, સુખ દુઃખાદી દ્વંદ્વો રૂપી રથો છે, અહંકાર રૂપી રક્ષક સેનાપતિ છે, ચેષ્ટા રૂપી ઘોડા છે અને કામના કોલાહલોથી તે ભરપૂર છે. તેને સંસારરૂપી નગરના સીમાડાની અંદર પોતાની સત્તા બેસાડી છે. જેઓ આ સેનાને જીતી શકે છે તેઓ જ ખરા યોદ્ધાઓ છે. મંદોમત એરાવત હાથીના ગંડસ્તરને ભેદી નાખવા એ વાત હજી સહેલી છે, પરંતુ અવળે માર્ગે જતી પોતાની ઇન્દ્રિયોને સારી રીતે સંયમમાં લાવવી એ વાત કંઈ સહેલી નથી. હે સુશીલ ભૂષણજી, એ ઇન્દ્રિયો કબજે કરવી એ વાત જ મોટા તત્વવેત્તાઓના પણ પરાક્રમના, મહત્તાના, ઉત્તમ ધૈર્યના અને વિશ્રાંતિ રૂપે સમૃદ્ધિના પરમ અવધિરૂપ છે. જ્યાં સુધી પુરુષ એક હલકા તણખલાની જેમ ઇન્દ્રિયોને અધીન નથી થઈ જતો ત્યાં સુધી તેની પૂજા દેવો પણ કરે છે. હે મહાધૈર્યવાળા પુરુષો, આ પૃથ્વીમાં જીતેન્દ્રિય છે તે જ ખરા પુરુષો છે. બાકીના બીજા પુરુષોને તો પ્રાણ આદિ પવનના યોગથી ચાલનારા માસ યંત્રોના સમૂહ રૂપે જ હું સમજું છું. હે મહારાજ, મનરૂપી સેનાપતિના આ 5 ઇન્દ્રિયરૂપી સેનાને જો હું જીતી લેવાને યત્ન કરું તો સારી રીતે જીતી લઉં. ઇન્દ્રિયો રૂપી પ્રબળ રોગોની શાંતિને માટે ભોગોની આશા છોડી દેવી એ એક જ ઉપાય છે. તે સિવાય ઔષધો કે મંત્રો તેની શાંતિ કરી શકતા નથી. જેમ કોઈ એકલો વટે માર્ગુને મોટા અરણ્યની અંદર ચોરો હેરાન કરે છે, તે રીતે ચોતરફ દોડનાર ઇન્દ્રિયોએ મને પણ બહુ જ હેરાન કરેલો છે. જેમ નાના તળાવો પંખવાળા, ગારાવાળા, પ્રસન્નતાથી નિર્મળતાથી રહિત, મહાદુર્ભાગ્ય, દુર્દશાવાળા અને ગંધાઈ ગયેલા શેવાળા વડે યુક્ત હોય, તે પ્રમાણે ઇન્દ્રિયો પણ પંખવાળી, પાપવાળી, પ્રસન્નતાથી એટલે નિર્મળતાથી રહિત, દુર્ભાગ્યવાળી અને ગંધાઈ ગયેલા શેવાળની જેવી મલિનતા વડે તુચ્છતાવાળી છે. જંગલો જેમ દુઃખ વડે માંડ ઓળંગી શકાય તેવા હોય છે, ઝાકળો વડે ઘેરાયેલા હોય છે અને
અનેક ભયોને ઉત્પન્ન કરે છે, તે રીતે ઇન્દ્રિયો પણ દુઃખ વડે માંડ ઓળંગી શકાય તેવી જડતાથી ઘેરાયેલી અને અનેક ભયોને ઉત્પન્ન કરનારી છે. જેમ કમળ પંખમાંથી ગારામાંથી ઉત્પન્ન થાય છે, છિદ્રોવાળા હોય છે અને અતિ સૂક્ષ્મ હોવાથી દુર્લક્ષ્ય રીતે અતિશય મહેનતને માંડ કંઈક લક્ષ્યમાં આવે તેવી રીતે રહેલા ગુણોને અંદરના તંતુઓને ધારણ કરી રહેલો હોય છે. જળમય અવયવોવાળા હોય છે અને ગ્રંથિવાળા ગાંઠવાળા હોય છે, તેમ ઇન્દ્રિયો પણ પંખમાંથી પાપમાંથી ઉત્પન્ન થયેલી છે, છિદ્રોવાળી છે, અતિ સૂક્ષ્મ હોવાથી દુર્લક્ષ્ય રીતે અતિ ઘણી મહેનતે માંડ કંઈક લક્ષ્યમાં આવે તેમ રહેલા ગુણોને વાસનાઓને ધારણ કરી રહેલી છે. જળ અવયવોવાળી છે, ગ્રંથિ અહંકારરૂપી ગાંઠ વડે યુક્ત છે. જેમ સમુદ્રના જળો કઠણ ભારે હોય છે, રત્નો અંદરથી સંઘરી રાખવાથી રત્નોના લોભવાળા હોય છે, ઉર્મિઓ તરંગો વડે યુક્ત હોય છે અને દુઃખ વડે માંડ પકડી શકાય તેવા જૂડોથી ભયંકર અને ખારા હોય છે, તેમ ઇન્દ્રિયો પણ કઠોર છે. રત્નના જેવી જે અમૂલ્ય વસ્તુ હોય તે તરફ લોભાઈ જાય છે. શ્રુદ્ધા પીપાસા આદિ ષડઉર્મિ વડે યુક્ત છે અને દુઃખ વડે માંડ પકડી શકાય તેવા કામ ક્રોધાધિક જૂડો વડે મહાભયંકર છે. જે રીતે મરણ બાંધવોને દુઃખ આપે છે, બીજા દેહની સાથે જીવનો સંબંધ કરાવે છે અને દયા ઉપજાવે તેવી રાડો પડાવે છે, તે રીતે ઇન્દ્રિયો પણ બાંધવોને દુઃખ આપે છે, બીજા દેહ સાથે જીવનો સંબંધ કરાવે છે અને દયા ઉપજાવે તેવી રાડો પડાવે છે. વનો જેમ વિવેકથી વનમાં અમુક રીતે વર્તવું, અમુક રીતે ન વર્તવું ઇત્યાદિ વિવેકથી રહિત પુરુષોને શત્રુની પેઠે પીડા ઉપજાવે છે, તથા જે લોકો વિવેકી વનમાં વર્તવાની રીત ભાતને સારી રીતે જાણનારા હોય તેઓને મિત્રની ગરજ સારે છે. વળી જાડીને લીધે દુઃખ વડે પણ માંડ પ્રવેશ કરી શકાય તેવા હોય છે, અવધિ વગરના હોય છે ને ઉજ્જડ હોવાથી કોક જ વાતચીત કરનાર મનુષ્ય મળી આવે છે. તેમ ઇન્દ્રિયો પણ વિવેકથી અમુક વસ્તુ નિત્ય છે, અમુક અનિત્ય છે ઇત્યાદિ વિવેકથી રહિત પુરુષોને શત્રુની પેઠે પીડા ઉત્પન્ન કરે છે, તથા વિવેકીઓને મિત્રની ગરજ સારે છે. દુઃખ વડે માંડ ઓળખી શકાય તેવી છે, અવધિથી રહિત છે અને તેની શાંતિ હોતી નથી. જેમ ભયંકર વાદળા વરસાદની ગર્જનાથી યુક્ત હોય છે, સારથી રહિત હોય છે, મલિનતાવાળા શ્યામ હોય છે, જળમય હોય છે અને વીજળીના ઝબકારા વડે પ્રકાશયુક્ત હોય છે, તેમ ઇન્દ્રિયો પણ પરસ્પર કલેશ ઉત્પન્ન કરાવી, ખભા ઠોકી ગર્જના કરાવી ને આદિ શબ્દોને પેદા કરે છે. સાર રહિત છે, મલિનતાવાળા છે, જળ છે, વીજળીની પેઠે ક્ષણમાત્ર ક્ષણભંગુર વૈશ્વિક છે, સુખનો પ્રકાશ કરે છે. જેમ ખાડાઓમાં ક્ષુદ્ર પ્રાણીઓના કીડા આદિ જીવોએ આશ્રય લીધેલ હોય છે, ચતુર પુરુષો તેને છોડી દઈને જ ચાલે છે અને રજથી, ધૂળથી તથા તમથી, અંધારાથી વ્યાપ્ત હોય છે, તેમ ઇન્દ્રિયો પણ ક્ષુદ્ર પ્રાણીઓ વડે તુચ્છ વિષય સુખમાં જ આસક્ત થઈ ગયેલા જીવો વડે આશ્રય કરાયેલ છે. ચતુર પુરુષો એ ઇન્દ્રિયોને અધીન નહીં થતા તેનો ત્યાગ કરે છે અને રજોગુણથી તથા તમોગુણથી એ ઇન્દ્રિયોને વ્યાપ્ત છે. જેમ જૂના થઈ ગયેલા ખાડાઓના મોખરાના ભાગો મનુષ્યોને પાડી નાખવામાં કુશળ હોય છે, દોષવાળા સર્પો વડે આશ્રય કરાયેલ હોય છે અને લાખો કઠોર કાંટાઓથી વ્યાપ્ત હોય છે, તેમ ઇન્દ્રિયો પણ મનુષ્યને ઉત્તમ પદમાંથી નીચે પાડી નાખવામાં જ પૂર્ણ કુશળ છે. તે રાગ દ્વેષ આદિ દોષોરૂપી સર્પો વડે આશ્રય કરાયેલ છે અને કઠોર વિપત્તિરૂપી લાખો કાંટાઓ વડે વ્યાપ્ત છે. જેમ રાક્ષસો ફક્ત પોતાના પાષાણની પોષણની જ વાત જાણનારા હોય છે, નીચ વૃત્તિના હોય છે, કેવળ મહાસાહસિક જ હોય છે ને અંધારામાં વિહાર કરનારા હોય છે, તેમ ઇન્દ્રિયો પણ ફક્ત પોતાના પોષણની જ વાત જાણનારી છે, નીચ વૃત્તિઓવાળી છે, કેવળ
મહાસાહસિક છે અને અજ્ઞાનરૂપી અંધારામાં વિહાર કરે છે. જેમ ખરાબ જૂના વાંસ આદિના લાકડા અંદર શૂન્ય પોલા હોય છે, નિસાર હોય છે, વક્ર વાંકા હોય છે, ગ્રંથિ ગાંઠોવાળા હોય છે અને ફક્ત બાળવાને જ યોગ્ય હોય છે, તેમ ઇન્દ્રિયો પણ અંદર શૂન્ય પોલાણવાળી રસ, રક્ત, માંસ આદિ વડે ભરેલી હોવાથી નિસાર, વક્ર, વાંકા ચૂકા આકારવાળી અને ગ્રંથિ અહંકારરૂપી ગાંઠ અથવા જડ ચેતન ગ્રંથિ વડે યુક્ત છે. જેમ ખરાબ વસ્તીવાળા નગરો બહુ દૃઢ રીતે બંધાઈ ગયેલા મોહને લીધે ચોરી, જુગટું, કજિયા વગેરે દુર્વસોને બાંધાણવાળા હોય છે, ખરાબ કૂવાઓવાળા અને માંડ પેસી શકાય તેવા જંગલી હોય છે, તથા મોટા મોટા કચરાઓના ઢગલાઓથી વ્યાપ્ત હોવાને લીધે તુચ્છ હોય છે, તેમ ઇન્દ્રિયો પણ બહુ દૃઢ રીતે બંધાઈ ગયેલા મોહને લીધે ચોરી, જુગટું, કજિયા ઇત્યાદિ દુર્વ્યસનોનો બંધાણવાળી હોય છે. ખરાબ કૂવાઓની પેઠે બહુ ઊંડાણવાળી હોય છે અને મોટા કચરાના ઢગલાની પેઠે સાવ નિસાર હોવાથી તુચ્છ છે. જેમ કુંભારાના ચાકડાઓ ઘટ આદિ અનંત પદાર્થોના કારણરૂપ છે, બ્રહ્મ વડે ફરવાની ક્રિયા વડે યુક્ત હોય છે અને પંખવાળા ગારાવાળા હોય છે, તેમ ઇન્દ્રિયો પણ ઘટ આદિ અનંત પદાર્થોના કારણરૂપ છે, ભ્રાંતિ વડે યુક્ત છે અને પંખવાળી પાપવાળી છે. શરણાગત પુરુષોના ઉદ્ધાર કરનારા હે ભૂષણજી, હું કે જે ઉપર જણાવ્યા પ્રમાણે ઇન્દ્રિયોએ ઉત્પન્ન કરેલ અનેક આપત્તિઓ રૂપી સાગરમાં ડૂબેલો છું અને સર્વસ્વનો ત્યાગ કરી કશો પણ પરિગ્રહ નહીં રાખતા આપના શરણે આવેલો છું, તેને આપ કૃપા વડે ઉદય પામનારા તત્વજ્ઞાનના ઉપદેશથી ઉદ્ધાર કરો. કેમ કે આપ જેવા જે કોઈ દયાળુ સાધુઓ આ જગતમાં સર્વનાથી શ્રેષ્ઠપણે વર્તી રહ્યા છે, તેઓનો સમાગમ કરવો એટલે તેમના શરણે જવું ને શોકનો અત્યંત નાશ કરનાર છે, એમ ઉત્તમ શાસ્ત્રો અને વિવેકી પુરુષો કહે છે. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વૈરાગ્ય વર્ણન નામનો સર્ગ 6 સમાપ્ત. સર્ગ 7 સંસાર વૃક્ષનું વર્ણન. આ 7મા સર્ગમાં જગત બ્રહ્મરૂપ છે, દુઃખકારક અજ્ઞાન જગત રૂપે થઈ રહેલ છે અને અહંકારરૂપ બીજમાંથી જ જગતરૂપ વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે એ કહેવામાં આવશે. ભૂષણ બોલ્યો, હે મહારાજ, પછી તેના એ પવિત્ર વચન સાંભળી તેના પ્રશ્ન અનુસાર જ મેં અતિ સ્પષ્ટ પદવાળી વાણી વડે તેની નીચે પ્રમાણે કહ્યું. હે વિદ્યાધરોના અધિપતિ, કંઈક ભાગ્યોદય થઈ જવાથી મોહલક્ષ્મીને પ્રાપ્ત થવા માટે તમે અજ્ઞાનરૂપી નિંદ્રામાંથી ઠીક જાગી ગયા છો અને હમણાં ઘણા લાંબા દિવસે આ સંસારરૂપી અંધારા કૂવાની બખોલમાંથી નીકળવાને ઈચ્છો છો. અત્યંત વિવેકવાળી આ તમારી પવિત્ર બુદ્ધિ જેમ અગ્નિ વડે અતિ વ્યાપ્ત થઈ રહેલા સ્વર્ણ રસનો સમૂહ અતિ કાંતિ વડે દીપી નીકળે તે રીતે બહુ દીપે છે. જેમ નિર્મળ અરીસામાં હર કોઈ મનોહર દ્રવ્યનું વગર મહેનતે માત્ર પાસે રહેવાથી જ પ્રતિબિંબ પડે છે, તેમ તમારી પવિત્ર બુદ્ધિ અનાયાસે જ મારી ઉપદેશવાણીના અર્થને બરાબર ગ્રહણ કરી લેશે. જે કાંઈ આ હું તમને કહું છું તે અંગીકાર કરવા યોગ્ય જ છે એવી બુદ્ધિ વડે તમે સ્વીકારી લેવાને યોગ્ય છો, કેમ કે એમાં આ બાબતમાં ઘણા લાંબા કાળ સુધી શોધ કરેલી છે, માટે હવે તેમાં બીજો કશો વિચાર કરવા જેવું નથી. જે કાંઈ આ હું તમને કહું છું તે અંગીકાર કરવા યોગ્ય જ છે એવી બુદ્ધિ વડે તમે સ્વીકારી લેવાને યોગ્ય છો, કેમ કે અમે આ બાબતમાં ઘણા લાંબા કાળ સુધી શોધ કરેલી છે, માટે હવે તેમાં બીજો કશો વિચાર કરવા જેવું નથી. જે કાંઈ અહંકાર આદિ તમારા હૃદયની અંદર દ્રશ્ય રૂપે જોવામાં આવે છે તે રૂપ તમે નથી. દ્રશ્ય પદાર્થ માત્રમાં કોઈ પણ આત્મા છે અને તે શોધી કાઢી
મારે તેને પ્રાપ્ત થવું છે એવા વિચારથી ઘણા લાંબા કાળ સુધી દ્રશ્ય વર્ગની અંદર શોધ કર્યા છતાં પણ તમે કે જે આત્મરૂપ છો તે સાક્ષી રૂપે સર્વનાથી જુદા હોવાથી દ્રશ્ય વર્ગમાં જોવામાં આવતા નથી. માટે દ્રશ્ય પદાર્થરૂપ અજ્ઞાનને મૂકી દઈ સર્વના સાક્ષીરૂપ શુદ્ધ આત્માને તમે ઓળખી લો. હું પણ નથી, તમે પણ નથી અને આ જગત પણ નથી એવો તમે નિશ્ચય બાંધશો એટલે સર્વ પરમ મંગલરૂપ એક બ્રહ્મ ભાવે થઈ રહેશે કે જે તમને સુખ કે દુઃખ એ બંનેમાંથી કશું ઉત્પન્ન કરશે નહીં. શું અજ્ઞાનથી જગત ઉત્પન્ન થયેલ છે અથવા શું અજ્ઞાન જ જગતથી ઉત્પન્ન થયેલ છે? એ વિશે વિચાર કરતા એ બંનેનું અજ્ઞાન રૂપે અથવા બ્રહ્મ ભાવે એકરૂપપણું હોવાથી બરાબર જાણી શકાતું નથી. આ જગત દેખવામાં આવતા છતાં જાંજવાના જળની પેટે અવસ્તુ રૂપ હોવાથી મિથ્યા જ છે. જે કાંઈ આ દ્રશ્ય રૂપે ભાસે છે એ અધ્યારૂપ દ્રષ્ટિએ જગતની દ્રષ્ટિએ જોઈએ તો અજ્ઞાનનો નાશ થતાં જગત જ બાધિત થઈ જવાથી કાંઈ પણ નથી, માત્ર બ્રહ્મરૂપ જ છે. અને અધિષ્ઠાન દ્રષ્ટિથી બ્રહ્મ દ્રષ્ટિથી જોઈએ તો જે કાંઈ છે તે સર્વ બ્રહ્મરૂપ જ છે. જાંજવાના જળની પેટે આ જગત સા મિથ્યા હોવાથી તે છે જ નહીં કીવા જો કંઈ છે તો તમે કે જે બ્રહ્મરૂપ જ છો તેનો જ આ સગળો વિવર્ત છે. સર્વ એક બ્રહ્મરૂપ હોવાથી આભાસ પડવાને કાંઈ પણ જુદો વિષય જ નહીં હોવાને લીધે આભાસ એટલે ચિદાભાસ પણ નથી. તેથી સર્વ એક પરમ મંગલ બ્રહ્મરૂપ જ છે. જગતનું મૂળ બીજ અહંકાર જ છે એમ તમે સમજો. એ અહંકારરૂપી બીજમાંથી જ પર્વતો, સમુદ્રો, પૃથ્વી, નદીઓ અને રાજાઓ ઇત્યાદિ સહિત જગતરૂપ એક જબરજસ્ત વૃક્ષ ઉત્પન્ન થાય છે. અહંકારરૂપ સૂક્ષ્મ બીજમાંથી જ આ જગતરૂપ વૃક્ષ ઉત્પન્ન થાય છે. વિષયોમાં આસક્તિ થવા રૂપી રસ વડે ભરેલા નીચેના લોકો જગતરૂપ વૃક્ષના મૂળ રૂપ છે. અશ્વિની આદિ 27 તારાઓનો સમૂહ તેની મોટી કળીઓ રૂપ છે. બીજા નાના નક્ષત્રોના સમૂહ તેની નાની નાળીઓ કળીઓ રૂપ છે. વાસનાઓ તે જગતરૂપ વૃક્ષના ફૂલના ગુચ્છાના સમૂહ રૂપ છે. પૂર્ણચંદ્ર કે તેના ફળના ગુચ્છાઓ રૂપ છે. સ્વર્ગલોક, જનલોક, તપલોક, સત્યલોક ઇત્યાદિ મોટા લોકોના સમૂહ એ જગતના વૃક્ષની અંતરના કોતરોના ભાગ રૂપે છે. મેરુ પર્વત, મંદરાચળ અને સહ્યાદ્રી આદિ પર્વતો તેના પાંદડાના હાર રૂપ છે. 7 સમુદ્રો તેના ક્યારા રૂપ છે. પાતાળ એ તેના મૂળના રહેવાની જગ્યા રૂપ છે. સતયુગ આદિ યુગો ધર્મરૂપ સારને અંદરથી ખોતરી ખાવાથી તેના ગણ રૂપ છે. ગણ એટલે ગણ નામના જીવડો લાકડાને અંદરથી ફૂલી ખાય છે. જુદા જુદા યુગોના વર્ષ, અયન, ઋતુ, માસ ઇત્યાદિ અનેક ગૌણકાળા એ જગત રૂપ વૃક્ષના પર્વ રૂપ છે. અજ્ઞાન તે જગત રૂપ વૃક્ષની ઉત્પન્ન થવાની જગ્યા રૂપ છે. સર્વ જીવો એ તેના પક્ષીઓ રૂપ છે. ભ્રાંતિ જ્ઞાન એ તેના મોટા સ્તંભ રૂપ થડ રૂપ છે. અને તત્વજ્ઞાન વડે જે મોક્ષ થવો તે જ જગતરૂપ વૃક્ષને બાળી નાખવામાં દાવાનળ રૂપ છે. ઇન્દ્રિયો વડે પદાર્થોનો સંબંધ થવો અને મન વડે સંકલ્પ વિકલ્પ થવા એ સર્વ જગતરૂપ વૃક્ષના સંબંધના સમૂહ રૂપ છે. આ અનંત આકાશ તેના વિશાળ વન રૂપ છે. નેત્રની પાંપણો અને બંને હોઠ કે જે નેત્ર તથા હાસ્યરૂપ મોતીને પ્રકટ કરવામાં શીપના જેવા છે તે જગત રૂપ વૃક્ષની ડાળખીઓ રૂપ છે. આત્મ ચૈતન્ય એ તેના જીવનના આધારરૂપ રસનો પ્રવાહ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ આદિના પ્રલયકાળમાં લય કરી દેનાર સૂત્રાત્મા એ તેના પવનની લહર રૂપ છે. પ્રતિદિન ઉદય અને અસ્તને પ્રાપ્ત થનારી અને ચપળ ચંદ્રમાની તથા સૂર્યની કાંતિ તે જગતરૂપી વૃક્ષની પુષ્પમંજરી છે. સૂર્યની સાથે સૂર્યના પ્રકાશ પડતા ભમનારું અંધારું કે તે એ જગતરૂપ વૃક્ષના ફરનારા ભમરાઓ રૂપ છે. આ જગતરૂપ વૃક્ષ
સાવ મિથ્યા છતાં સત્યની પેઠે પાતાળને, સર્વ દિશાઓને અને અંતરિક્ષ લોકને પૂર્ણ કરી કે વ્યાપ્ત થઈ રહેલું છે. તેનું અહંકાર રૂપ બીજ હું જ એવું કાંઈ પણ છે જ નહીં એમ નિરંકારપણા રૂપ અગ્નિ વડે શેકી લેવામાં આવ્યું હોય તો પછી માત્ર આભાસ રૂપે દેખાતું આ સંસાર રૂપી વૃક્ષ પુનઃજન્મ આદિ રૂપે ફરીવાર ઉગી શકતું જ નથી. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગત વૃક્ષ બીજ વર્ણન નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો સંસાર વૃક્ષના ઉચ્છેદન વિધિ. આ 8મા સર્ગમાં સંસારરૂપી વૃક્ષનો જ્ઞાનથી ઉચ્છેદ થઈ જાય છે તે કહેવાશે અને સંકલ્પથી ખડા થઈ ગયેલા કોઈ એક મંડપના જેવો જ આ સંસાર સંકલ્પ માત્રથી જ થયેલો છે એ પણ કહેવાશે. ભૂષુંડ બોલ્યો, હે વિદ્યાધર, નીચેના 7 લોકો સહિત પૃથ્વીરૂપ મૂળ પ્રદેશમાં રહેલું લોકાલોક સુધી સર્વ પર્વતોના અંદરના ભાગોરૂપી ક્યારાવાળું 10 દિશાઓની અંદર આડી શાખાઓ વડે, આકાશની અંદર ઊભી શાખાઓ વડે અને તેની અંદર વસનારા પ્રાણીઓના સંચાર વડે ચંચળ થઈ રહેલું તથા આગળ જણાવ્યા પ્રમાણે અતિ વિસ્તારવાળું આ જગતરૂપી વૃક્ષ અહંકારરૂપી બીજમાંથી જ ઉત્પન્ન થાય છે. તેનું એ બીજ જ્ઞાનરૂપી અગ્નિ વડે બાળી નાખવામાં આવે તો પછી કશું ઉત્પન્ન જ થતું નથી. તાત્વિક દ્રષ્ટિએ જો અહંકાર શોધવા જઈએ તો સર્વ બ્રહ્મ માત્ર જ જણાયાથી એ અહંકાર કોઈ દિવસ છે જ નહીં. એટલું જ માત્ર તેનું જ્ઞાન છે કે જેથી આ અહંકારરૂપી બીજ બળી શેકાઈ જાય છે. હું અમુક રૂપ છું એવું ભાન થતાં એવી ભાવના થતાં અહંકાર ઉત્પન્ન થાય છે કે જે આ સંસારરૂપ વૃક્ષના બીજ રૂપ છે. હું એવું કાંઈ પણ છે જ નહીં, જે કાંઈ છે તે બ્રહ્મ માત્ર જ છે એવી ભાવના થતાં અહંકાર રહેતો નથી. માત્ર એક જ બ્રહ્મ બુદ્ધિ જ સર્વત્ર રહે છે અને એ જ ઉત્તમ જ્ઞાન છે. સૃષ્ટિના આરંભ કાળમાં આ સૃષ્ટિ ઉત્પન્ન જ નહીં થયાથી હુંપણું કે તમારાપણું એ બંને ક્યાંથી ઘટે અને દ્વિત્વ એકત્વ આદિ ભ્રાંતિ પણ કેમ સંભવે? ન સંભવે. જે મુમુક્ષુ પુરુષો સમૂળ સંકલ્પ ત્યાગ કરવા માટે ગુરુના ઉપદેશ વચન સાંભળી તેમને બતાવેલા નામ પ્રમાણે પોતાના પુરુષાર્થ વડે યત્ન કરે છે તેઓ જ્ઞાન પ્રાપ્તિ થયા પછી પરમપદને પહોંચવામાં જય મેળવે છે. જેમ રસોઈયો પોતે પાકશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરીને તે પ્રમાણે રસોઈ બનાવે તો જ પોતાની બાબતમાં ફત્તે મેળવે છે, તેવી જ રીતે વિવેકી અધિકારી પુરુષ ગુરુશાસ્ત્ર આદિ દ્વારા સર્વ જાણી લઈ તેમને બતાવેલા માર્ગ અનુસાર યત્ન કરે તો જ તે મોક્ષ પર્યંત ફળ આપનારા પોતાના સ્વરૂપના વિવેકને પ્રાપ્ત થાય છે. બાકી તે ફર્યા વિના ફક્ત જાણવા માત્રથી કશું થતું નથી. આ જગત સ્વપ્ન ઇન્દ્રજાળ આદિની પેઠે કેવળ ચૈતન્ય તત્વનો ચમત્કાર છે, તે વિના બીજું કાંઈ જ નથી એમ તમે સમજો. એ જગત ચેતન સત્તા સિવાય દિશાઓમાં પણ કાંઈ નથી અને બહાર કે અંદર પણ ક્યાંય છે નહીં. જેમ ચિત્રકારના ચિત્તમાં કલ્પાયેલું ચિત્ર મનમાં સંકલ્પ સ્ફૂરતા દેખાય છે અને સંકલ્પ ન સ્ફુરે તો લય પામી જાય છે, તેમાં જગતરૂપી ચિત્ર માત્ર સંકલ્પ સ્ફુરવાથી જ જોવામાં આવે છે અને સંકલ્પ જ ન સ્ફુરે તો તે લય પ્રાપ્ત થઈ જાય છે, દેખાતું નથી. મોટા થાંભલાઓવાળા મુક્તામણી વડે બનાવેલા અને અનેક
લક્ષ્ય યોજન સુધી સ્વર્ણના મનોહર ચિત્રો વડે શોભતા કોઈ એક મંડપ છે, તે જ મેરુના જેવા કાંતિમાન ગુગળ વડે ઉપરના ભાગમાં શોભાવાળા હજારો મણીઓના થાંભલાઓથી વીંટાયેલો છે, અને કોઈ ઠેકાણે હજારો ઇન્દ્રધનુષ્ય જેવો અને કોઈ ઠેકાણે પ્રલયકાળના સંધ્યાકાળના વાદળા જેવો મનોહર દેખાય છે. જે મંડપની અંદર વસનારા સ્ત્રીઓ, પુરુષો અને બાળકોની ક્રીડા માટે એકબીજાની વચમાં પર્વતો, નદીઓ અને જંગલો, હાથીઓ, ઘોડાઓ, દેવતાઓ, પશુ પક્ષીઓ અને મનુષ્યો ઇત્યાદિ નાના પ્રકારની રચનાવાળા પ્રાણીઓ રૂપી બીજો તથા તેના ઉપભોગમાં સાધનો વડે ચારે તરફથી ભરપૂર અંધકારનો નાશ કરનારા મણીઓ, દીવાઓ, સૂર્ય, ચંદ્ર આદિ વડે પ્રકાશ થતા લોકોને વ્યવહારમાં પ્રવૃત્તિ થવાથી શબ્દો વડે યુક્ત થઈ રહેલ, કોઈ ઠેકાણે અંધકારથી અને કોઈ ઠેકાણે પ્રકાશથી વિચિત્ર તરેના શોભાને ધારણ કરનાર પાતાળ, સ્વર્ગ આદિ બીજા લોકોરૂપી સંપુટોને મંડપમાં મૂકવામાં આવ્યા છે. ક્રીડા સંબંધી શોભાની ખાણરૂપ એ મંડપની અંદર સુગંધ વડે મનોહર અને ચપળ મેઘ પંક્તિઓના જેવા ચંચળ પાંદડાને ધારણ કરી રહેલા કલ્પવૃક્ષો છેદાઈ જઈ સ્ત્રીઓના કર્ણભૂષણ આદિ અલંકારોમાં ઉપયોગી થાય છે. એ મંડપની અંદર બાળકના શ્વાસથી પણ ડોલતા અતિ હલકા કુલાચળ પર્વતો બાળકોને રમવાને દડાઓ રૂપી કલ્પાયેલા છે. એ મંડપની અંદર સંધ્યાકાળના વાદળા દિશાઓના રૂપી સ્ત્રીઓના કર્ણાભૂષણના કલ્પવામાં આવેલા છે, અને શરદ ઋતુના વાદળા દિશાઓ રૂપી સ્ત્રીઓના ચામર તરીકે કલ્પાયેલા છે. એ મંડપની અંદર પ્રલયકાળના વાદળા વીંજણાઓ રૂપે કલ્પવામાં આવ્યા છે, અને આ આખી પૃથ્વી તળ ઝૂકતું રમવાની ચોપટ તરીકે કલ્પાયેલું છે, તથા તારાઓથી શોભતું આકાશ એક ચંદરવા તરીકે ગણવામાં આવ્યું છે. એ મંડપના આકાશરૂપ આંગણામાં, જેની અંદર જગતની ઉત્પત્તિ અને લય થવાની પ્રતીતિરૂપી પ્રતિજ્ઞા લેવામાં આવે છે, એવા ઝૂકટાને રમત રમાય છે, અને તે રમનારા એ મંડપના બ્રહ્માદિક સ્વામીઓ જરાયુજ આદિ 4 પ્રકારના પ્રાણીઓ રૂપી સોંગઠાને જન્મ મરણાદિક વડે વારંવાર આમ તે ફેરવ્યા કરે છે, તથા તેમાં ચંદ્ર, સૂર્ય આદિ ગ્રહો રમવાના પાસાઓ રૂપ છે. આવી રીતનો એક મંડપ છે, એમ સંકલ્પ કરનારા પુરુષને તે સંકલ્પ જ ઘણા લાંબા કાળ ભાવના કરવાથી આબેહૂબ કેમ જાણે નજર આગળ તરતો જ હોય તેમ થઈ જઈ સાચાના જેવો ભાસે છે. તેવી રીતે આ જગતરૂપી મંડપ પણ વિધાતાના સંકલ્પ માત્રથી જ ઉત્પન્ન થયેલો છે, અને ચિત્રકારના ચિત્તમાં રહેલા ચિત્રની પેઠે જ માત્ર ચૈતન્ય તત્વના જ ચમત્કાર રૂપ છે, અને મિથ્યા છતાં સંકલ્પ માત્રથી જ તે સ્ફુરી આવે છે. જો કે સર્વ દ્રશ્ય માત્ર આભાસ રૂપે રહેલ છે, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ તે છે જ નહીં. ફક્ત કોઈ માયાની પેઠે મિથ્યા છતાં પણ કોણ જાણે ક્યાંથી ઉત્પન્ન થયેલ હોય તેમ જોવામાં આવે છે. જેમ સોનાની અંદર કંકણ, કુંડળ આદિ ભાવો રહેલ છે, તે રીતે સંસાર પર ચૈતન્ય તત્વના ચમત્કારની અંદર જ રહેલો છે, કે જે સંસાર સંકલ્પનો ક્ષય થતાં તરત ક્ષય પામી જાય છે. હવે સંકલ્પ કરો અથવા સંકલ્પ જ ન થવા દેવો, એ બંને વાત તમારા પોતાના ખાસ તાબાની જ છે. માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ તમે કરો. જે પુરુષ કરવા યોગ્ય કર્મનો જો કે ત્યાગ કરતો નથી, પરંતુ અન્નપાન આદિ ઐહિક આ લોક સંબંધી ભોગની સામગ્રી અને દાન, યજ્ઞ આદિ પારલૌકિક પરલોક સંબંધી ભોગની સામગ્રી એ બંનેમાં નિષ્કામ હોવાથી કોઈ પણ ફળની અભિલાષા રાખતો નથી, તેવા વિતરાગ પુરુષોને આ છેલ્લો જન્મ છે. હે શુદ્ધ બુદ્ધિમાન વિદ્યાધર, આ ત્રણેય લોકને પવિત્ર કરવાવાળી મહાપવિત્ર અને પૂર્વના અવિવેક દશાના કરતાં વળી કાંઈ બીજી જ તરેને વિવેક પદવીને તમે પ્રાપ્ત થઈ ગયેલા છો. તમારા આ મનના સંકલ્પ બળથી પણ ઉત્તમ એવી પદવીથી હવે તમે નીચે પડશો નહીં. માટે વાણી અને મનના વેપાર રહિત
મન વાણી વડે અગમ્ય શુદ્ધ ચિદ્રૂપ પરમાત્માનું જ અવલંબન રાખી મન આદિ સર્વ દ્રશ્ય વર્ગને છોડી દો. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો માયા મંડપ વર્ણન નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો જગત ચિન્માત્ર છે. આ 9મા સર્ગમાં જગતની ઉત્પત્તિ, લય, સત્તા, સ્ફૂર્તિ ઇત્યાદિ સર્વ ચેતનને આધીન હોવાથી અને એ સગળો ચેતનનો ચમત્કાર હોવાથી જગત પણ ચિન્માત્ર છે એમ કહેવાશે. ભૂષણ બોલ્યો, હે નિષ્પાપ વિદ્યાધર, દ્રશ્ય વર્ગને તેમાં રહેલ ક્રિયા, ગુણ, દોષ એ આદિને તથા તેને દ્રષ્ટારૂપે જોનારા તેથી જુદા જણાતા જીવ ચૈતન્યને એ સર્વને તત્વદ્રષ્ટિથી મિથ્યા સમજી તે તરફ કંઈ લક્ષ્ય નહીં આપતા નિર્મળ જળની અંદર પ્રતિબિંબ રૂપે રહેલા સૂર્યકિરણની પેટે તાપથી રહિત થઈ જઈ શાંતપણાથી સર્વત્ર ભરપૂર પ્રકાશમય એક શુદ્ધ ચિદાત્મા રૂપ જ થઈને તમે રહો. જેમ પરસ્પર એકબીજાના ધર્મોનો વિરુદ્ધપણું હોવા છતાં સમુદ્રમાં જળમાં એક સરખી રીતે વળવાનો રહેલો છે તે રીતે દ્રશ્ય વર્ગ પોતે ચૈતન્ય તત્વના કરતા અચેતન વગેરે વિરુદ્ધ ધર્મોવાળો હોવા છતાં સમાનપણાથી એ ચેતન સત્તાની અંદર જ આભાસ રૂપે રહેલો છે. કેમ કે તે જળ વર્ગ જે ચૈતન્યની પ્રતીતિ થાય છે તે ચેતન સત્તાથી જ છે. જેમ અગ્નિની જ્વાળાના નાશનું અને ઉત્પત્તિનું કારણ પવન જ છે તે રીતે જગતમાં જણાતા જળ અને ચેતન એ બંને ભાગનો હેતુરૂપ એક ચેતન સત્તા જ છે. કારણ કે તેઓનું ચેતનપણું ચૈતન્ય સત્તાને જ અધીન છે. હું એવી કાંઈ પણ વસ્તુ છે નહીં, જે કંઈ છે તે ચૈતન્ય છે. એ પ્રમાણે તમે કેવળ ચૈતન્ય આત્મામાં જ શાંત થાઓ અને પછી જેવું થઈ રહેવાય તેવા થઈને રહો. જેમ નિર્મળ જળની અંદર વ્યાપી રહેલું દૂધ અગ્નિ વડે જળનો નાશ થઈ જતાં પણ પોતે બહાર જળ બળી જતાં તેથી જુદું અને અંદર જળ ભેગું થયું હોય ત્યારે તેની અંદર બાકી રહે છે, તે રીતે તમે કે જે ચૈતન્ય છો તે સર્વ પદાર્થોની અંદર અને બહાર રહેલા હોવાથી તે પદાર્થોનો નાશ થઈ જાય તો પણ અવશેષ જ રહો છો. હે પ્રિય વિદ્યાધર, હું એવું કાંઈ અહંકારથી જુદું સ્થાન છું નહીં. હું એવું કાંઈ અહંકારનું જુદું સ્થાન છું નહીં કે જે છે તે ચૈતન્ય આત્મા જ છે. એ પ્રમાણે તમારું જીવ ચૈતન્ય જો બ્રહ્મ ચૈતન્યમાં અખંડ એકતાને પ્રાપ્ત થઈ ગયું તો પછી તેનાથી બીજો કાંઈ પણ વિષય જુદો જ નહીં રહેવાથી તમારા બ્રહ્મરૂપનો કોને ઉપમા આપી શકાય તેમ છે? કોઈને નહીં. દેવતાઓ અને દાનવો સહિત પાતાળલોક, ભૂલોક અને સ્વર્ગલોક કેમ જાણે મૂર્તિમાન ખડા થઈને રહેલા હોય તેમ દેખાતું નથી અને પ્રીતિ, હર્ષ, ક્રોધ, યુદ્ધ, જય, પરાજય ઇત્યાદિ નાના પ્રકારના ભાવો બતાવવાથી તથા ભાગી જવું, દોડવું ઇત્યાદિમાં ઉતાવળું થવા રૂપી બીજા પણ ભાવો બતાવવા વડે કેમ જાણે તે વખતની ક્રિયા થવાના કાળને મૂર્તિમાન રીતે બતાવતું હોય તેમ વ્યાકુળતાને દેખાવા આપતું ભીતમાં રંગમય ચિત્રના આલેખેલ જગતની જેમ ભીતની અંદર આલેખેલા કોઈ એક મુનિના પૂતળાની પેઠે ભીતમાં ભીત રૂપે વ્યાપાર રહિત જ થઈ રહે તે માયામાં પ્રતિબિંબિત થયેલ શબલ બ્રહ્મ ઈશ્વરરૂપી ચિત્રમાં આલેખેલું આ દ્રશ્યમાન જગતરૂપી ચિત્ર પણ શુદ્ધ ચિદાકાશરૂપી ભીતની અંદર શુદ્ધ ચિદાકાશ જ છે, જે પોતાનું વાસ્તવ સ્વરૂપ છે તે રૂપે જ રહેલ છે. જળ સંબંધી કે ચેતન સંબંધી જેવા જેવા સંકલ્પો વિશેષ કરી વારંવાર ચિત્તમાં અહર્નિશ સૂયા કરે તેવું પોતાની મેળે જ થઈ જવાય છે. માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ તમે કરો. જેમ સૂર્યના કિરણો જ જાંજવાના જળ રૂપે ભ્રાંતિ વડે પ્રતીતિમાં આવે છે, પરંતુ તેનું વાસ્તવ સ્વરૂપ જાણનારા પુરુષને એ તરફ જવા આવવામાં અટકાવ કરી શકતા નથી, તેમ ચિદાત્માના ચમત્કારો જ ચૈતન્ય રૂપ આકાશની અંદર ભ્રાંતિ વડે જગતના આકારે દેખાય છે. પરંતુ જાણવાનું સર્વ જેણે જાણી લીધેલું છે એવા જ્ઞાની પુરુષને તે શુદ્ધ ચૈતન્ય જણાયાથી તેના પારમાર્થિક વિચારમાં તે કાંઈ અટકાવ કરનાર થતું નથી. જેને આંખમાં તિમિર રોગ થયો હોય
તે પુરુષને આકાશની અંદર કેશ, મશક આદિ જેવા આકારોની પ્રતીતિ થવી વગેરે અને ભ્રાંતિ સ્ફુરી આવે છે. તે રીતે આ સંસારમાં આ રચ્યા પચ્યા રહેનાર અને અજ્ઞાનરૂપ અંધકાર વડે વ્યાપ્ત થયેલ દ્રષ્ટિવાળા પુરુષને પોતાની આત્મામાં જ જગત રૂપ ભ્રાંતિ સ્ફુરી આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે જગત, તમે અને હું સર્વ ખરી રીતે બ્રહ્મ સ્વરૂપ જ છો. ફક્ત આભાસ માત્ર જ છે, માત્ર અજ્ઞાનને લીધે જ દેખાય છે. તાત્વિક દ્રષ્ટિએ જોતા એ જગત થયેલું જ નથી અને અજ્ઞાન દ્રષ્ટિએ જોતા થયેલું જણાય છે. સૂર્યના કિરણોમાં ભ્રાંતિ વડે રચાયેલા ગંધર્વ નગરના જેવું આ જગત વ્યવહાર દશામાં ભીંત આદિના ચિત્રરૂપે આલેખેલા જગતની પેઠે દેખાવા માત્ર જ છે. બાકી તેને જગત રૂપે જોવા જઈએ તો આકાશની લતાની પેઠે તે સત્ય નથી. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિત્ત નાસ્તિક યોગ નામનો સર્ગ 9મો સમાપ્ત. ઓમ ઓમ સર્ગ 10મો. બ્રહ્મ નિર્વિકાર છે અને જગત મિથ્યા છે. આ 10મા સર્ગમાં નિર્વિકાર કારણથી રહિત બ્રહ્મ જ યથાસ્થિતપણે રહેલ છે તે અને કોઈ કાળે અથવા કોઈ સ્થળે જગત ઉત્પન્ન જ થયેલ નથી એ વાત કહેવામાં આવશે. ભૂષુંડ બોલ્યો, ચૈતન્ય તત્વથી જુદા જણાતા આ જળ જગતની જે કાંઈ સ્ફૂર્તિ થાય છે તે ચૈતન્ય સત્તાથી જ છે એમ તમે સમજો. જેમ જળમાં પડછાયા રૂપે પડેલા અગ્નિ ભિન્ન રૂપે દેખાતા છતાં જળથી જુદો કહી શકાતો નથી, તેમ જળ વસ્તુ તત્વ દ્રષ્ટિએ ચેતન સત્તાથી જુદી નહીં હોવાથી જળ ચેતન એ બંને જરા પણ જુદા કહી શકાતા નથી. માટે જળ ચેતનનો અભેદ હોવાથી તમે દેહ વગેરે માપવાળા આકારનો આધાર રાખ્યા વિના ચિત્રકારના ચિત્તમાં બુટ્ટા રૂપે ઉઠે ચિત્રની અંદરની પરમ તત્વની પેઠે અનેક ગંધર્વ નગરના અધિષ્ઠાન રૂપ આકાશની પેઠે કાંઈ વિક્ષેપ નહીં પામતા સ્વસ્થ થઈને રહો. જેમ ચંચળતા વિનાના નિર્મળ જળની અંદર કાંઈક ફીણના પરપોટાનો સૂક્ષ્મ ભાવ ભવિષ્યમાં થવા માટે રહેલો જ હોય છે, તેમ બ્રહ્મ કે જે માયાના સંબંધ થતા ઈશ્વર પદ વડે સંબોધાય છે તે સર્વશક્તિમાન હોવાથી તેની અંદર સૂક્ષ્મ રૂપે જળ શક્તિ પણ રહેલી જ છે. પરંતુ જેમ કારણ વિના જળમાં સૂક્ષ્મ ભાવથી રહેલા ફીણનો ઝીણો પરપોટો પણ ઉત્પન્ન થતો નથી, તેમ સાત્વિક દ્રષ્ટિએ જોતા એ અદ્વિતીય પરમ તત્વમાં માયા જ નહીં હોવાથી નિર્વિકાર બ્રહ્મમાંથી કારણ વિના સૃષ્ટિ આદિ કંઈ ઉત્પન્ન જ થતું નથી. આ સૃષ્ટિની સ્થિતિ કારણ વિના જ ભ્રાંતિ માત્રથી જોવામાં આવે છે અને તેનું કારણ શોધવા જઈએ તો કશું દેખાતું નથી. માટે જગત આદિ કાંઈ ઉત્પન્ન પણ થયું નથી અને તેનો નાશ પણ થતો નથી. કારણનો અત્યંત અભાવ હોવાથી જગત આદિ કાંઈ પણ થયેલું જ નથી અને જેમ ઝાંઝવાનું જળ દેખાવમાં આવતા છતાં મિથ્યા જ છે, તેમાં જગત નજરથી દેખાતા છતાં પણ સાવ મિથ્યા જ છે. બ્રહ્મ કે જે અનંત છે, જન્મ આદિ વિકારથી રહિત છે અને શાંત છે, તે જ આ સર્વ દ્રશ્યરૂપે ભ્રાંતિથી જોવામાં આવે છે. બાકી તેમાં કારણનો અભાવ હોવાથી નામરૂપવાળી સૃષ્ટિ છે જ નહીં. તેથી આ સર્વ ફક્ત એક જ નિર્વિકાર પરબ્રહ્મ રૂપ જ છે. માટે તમે બ્રહ્મરૂપે સર્વત્ર ભરપૂર છો, શિલાના અંદરના ગર્ભની પેટે છેદ અને ભેદ વિનાના છો અને આકાશના અંદરના ભાગની પેઠે નિર્વિકાર છો તથા તેને લીધે જ જન્મથી રહિત છો, નિર્વયવ છો અને જ્ઞાન સ્વરૂપ છો. વ્યવહાર દ્રષ્ટિએ જોતા તમે સર્વમાં કાંઈ અનિર્વચનીય રૂપે રહ્યા છો અને તાત્વિક દ્રષ્ટિએ જોતા સર્વ મિથ્યા હોવાથી તમે કશામાં કાંઈ પણ રૂપે નથી. માટે તમે નિશંકપણે સારી રીતે સુખપૂર્વક રહો. બુદ્ધિ અને ચિદાભાસ એ બંનેથી રહિત પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં તમે પોતાની મેળે જ શાંત થઈ જાઓ. જન્મ આદિ વિકારથી રહિત પરબ્રહ્મ પોતે નિત્ય આનંદરૂપ હોવાથી તેને કાંઈક એવું પ્રયોજન નથી કે જેથી તે આ સૃષ્ટિ આદિ કાર્ય કરે. માટે સૃષ્ટિ આદિ કશાનો સંભવ જ નહીં હોવાથી જે કાંઈ છે તે જન્માદિ વિકારથી રહિત પરમ કલ્યાણરૂપ પરબ્રહ્મ જ છે.
જે અજ્ઞાની પુરુષો પોતાના આત્માને બ્રહ્મથી રહિત અને ચૈતન્ય રૂપ નથી સમજતા, તેઓ અજ્ઞાન રૂપ બંધ કોઈ દિવસ નહીં ટળવાથી આ સૃષ્ટિનો નાશ થતા તેમની ગતિ વિશેનો શો વિચાર કરવો? જ્યાં જ્યાં પરબ્રહ્મ છે ત્યાં ત્યાં જગત પોતાના નામરૂપથી રહિત પરબ્રહ્મ રૂપે જ રહેલું છે. તણખલામાં, લાકડામાં, જળમાં, ભીતમાં અને સર્વ ઠેકાણે પરબ્રહ્મ રહેલ છે અને પરસ્પર ઓતપ્રોત થઈને રહેલા અનેક સૃષ્ટિઓના સમૂહ પણ ચેતન તત્વના અલૌકિક ચમત્કારથી સર્વત્ર રહેલો છે. બ્રહ્મમાં શું આમ જગતની પ્રતીતિ થયા કરવી એ તેનો સ્વભાવ હશે કે? એવી શંકા લાવવાનો અહીં અવકાશ જ નથી, કેમ કે એ અનંત પરમ તત્વમાં તે તત્વ પોતે એક જ હોવાને લીધે પોતાપણું અને પારકાપણું એ આદિનો અત્યંત અભાવ હોવાથી જ બીજાનાથી પોતાને જુદો પાડનારો સ્વભાવરૂપ ધર્મ તેમાં સંભવતો જ નથી. દરેક વસ્તુનો સ્વભાવ કે જે પોતાના આશ્રયને બીજાનાથી જુદો પાડવામાં મુખ્ય સાધનરૂપ છે, તે જેમ અગ્નિનો ઉષ્ણતારૂપી સ્વભાવ બીજે ઠેકાણે જળ આદિમાં અભાવવાળો હોય છે, તે રીતે પોતાના આશ્રયથી અનેક સ્થળોમાં અભાવવાળો જ હોય છે. તેને લીધે પરબ્રહ્મ કે જે અનંત છે તેમાં જુદી પાડવાની બીજી વસ્તુ જ નહીં હોવાથી સ્વભાવ આદિ ખોટી કલ્પનાઓ ટકી શકતી નથી. નિત્ય અને અનંત પરમાત્મામાં વિજાતીયપણું કે સજાતીયપણું એ બંનેનો અત્યંત અસંભવ હોવાથી સજાતીય વિજાતીય આદિથી પોતાના આશ્રયના ભેદને બતાવનારા સ્વાભાવિક તેમાં છે જ નહીં. વસ્તુગતિની સ્વયં પ્રકાશ તે પરમ તત્વ પોતાની મેળે જ સિદ્ધ છે. લોકમાં પણ જે ધર્મ કે જે ભાવો પોતાની મેળે સ્વતઃ સિદ્ધ જ છે, પોતાના આશ્રયને બીજાઓનાથી જુદા પાડી આપવામાં સ્વભાવવાળું કાર્ય નથી કરતા, તેમાં સ્વભાવનો વ્યવહાર થતો નથી. હે સુશીલ વિદ્યાધર, જેમ બ્રહ્મમાં જગત ખરી રીતે છે જ નહીં, તેમ સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો અહંકાર પણ અંદર જોવામાં આવતો નથી. પણ જેમ બાળકની ભ્રાંતિએ કલ્પેલો હાવ મિથ્યા છતાં આગળ આવી ઊભો રહે, તેમ અહંકાર મિથ્યા છતાં કોણ જાણે ક્યાંથી આવી ખડો થઈ જાય છે. અહંકારના નામ રૂપને છોડી દઈએ તો જે શેષ રહે તે પરબ્રહ્મ જ છે, અને અહંકારને નામરૂપ સહિત માની લઈએ, તેના સ્વરૂપને તત્વદ્રષ્ટિથી શોધ કરીએ તો તે મિથ્યા હોવાથી ક્યાંય જતો રહે છે. એ રીતે જગત તથા બ્રહ્મ એ બંનેનો જે કાંઈ ભેદ જણાય છે તે કલ્પિત હોવાથી ખરી રીતે અભેદ છે, અને પર્યાય શબ્દોનો અર્થ જેમ એક જ હોય તેમ એક જ છે. જેમ સોનાનો અને કળાનો ભેદ તો સંકલ્પ માત્ર તથા મિથ્યા જ છે, તેમ બ્રહ્મનો અને જગતનો ભેદ પણ સંકલ્પ માત્ર તથા મિથ્યા જ છે, એમ વિદ્વાનોનો નિશ્ચય કર્યો છે. શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્ગાપર ગતિ પ્રતિપાયોગોપદેશ નામનો સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો જગત બ્રહ્મ રૂપ છે. આ 11મા સર્ગમાં ઇન્દ્રિયોને જીતી લઈ નિર્વિકાર ચિત્તને પૂર્ણ પરમાત્મામાં સ્થિતિ રાખવાનું અને દેહાદિક દ્રશ્ય પદાર્થો તરફ દ્રષ્ટિ જ નહીં રાખવાની સ્થિતિને દ્રઢ કરવાનું કહેવામાં આવશે. ભૂષુંડ બોલ્યો, વસ્ત્રાદિકથી રહિત એવા પોતાના દિગંબર શરીરમાં વસ્ત્રો વાગે અથવા પ્રિય સ્ત્રીઓના સ્તનાદિક અવયવોનો સ્પર્શ થાય તો પણ તે બંનેમાં મનનો કશો વિકાર નહીં લાવતા જે સમાન રીતે ગણતો હોય તે ધીર પુરુષ પરમપદમાં રહ્યો છે. પદાર્થોથી વિકારોનો ઉદય થવાના સંબંધમાં એ સર્વ મિથ્યા છે એમ સમજી જ્યાં સુધી સુષુપ્તિ અવસ્થા જેવી પરમ સુખમય નિર્વિકાર દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી ધીરતા રાખી પોતાના પુરુષ પ્રયત્નથી અભ્યાસ કરવાનો છે. જે પદાર્થ જગત જેવો બ્રહ્મરૂપ છે તેને તેવો બ્રહ્મરૂપ જાણનારા તત્વજ્ઞ પુરુષને મનને દુઃખ ઉપજાવનારી પીડાઓ
પોતાની આગળ મૂર્તિમાન આવી ઊભી રહે તો પણ જળ જેમ કમળને અડકી શકતું નથી તેમ જરા પણ ઈજા કરી શકતું નથી. શાંત બુદ્ધિવાળો જે વિવેકી પુરુષ સંકલ્પનો ઉદય જ નહીં થવા દેતા શસ્ત્રો અને અંગનાઓ કે જેઓ ભ્રાંતિ વડે મૃગજળની પેઠે દેખાતા છતાં તત્વ દ્રષ્ટિએ જોતા આકાશના જેવા શૂન્ય જ છે, તેઓ દેવયોગથી પોતાના અંગમાં લાગેલ હોય તો પણ તે વડે કશો હર્ષ શોકાદિક વિકાર ન પામતા નહીં લાગેલા જેવું જ દેખે છે. તે જ ખરું દેખે છે. જેમ ઝેર પોતે પોતાના મૂળ સ્વભાવને નહીં છોડતા પોતાની મેળે જ ધૂળ આદિ દુષ્ટ કીડાઓ રૂપે બની જાય છે, પરંતુ ખરી રીતે કાંઈ એ કીડા વગેરે વિષથી જુદું નથી, તે રીતે આત્મા કે જે બ્રહ્મરૂપ છે તે પોતાના મૂળ બ્રહ્મ સ્વરૂપને નહીં છોડતા જીવ ભાવે વિવર્ત રૂપે બની જાય છે, કે જે જીવ ભાવ પોતાના તાત્વિક સ્વરૂપનું જ્ઞાન થતાં લય પામી જાય તેવો છે. જે મરણ ધર્મથી રહિત જળ વિષ પોતાના સ્વભાવને નહીં છોડી દેતા મરણ ધર્મવાળા કીટ આદિ જીવ ભાવને પ્રાપ્ત થઈ જાય છે, તેમ બ્રહ્મ ચૈતન્ય કે જે મરણ ધર્મથી રહિત છે તે પોતાના મૂળ સ્વભાવને નહીં છોડતા મરણ ધર્મવાળા જળ પદાર્થોના રૂપે વિવર્ત પામેલ છે. બ્રહ્મ કે જે અનંત છે તેમાં કોઈ એક પ્રદેશમાં જેમ વિષ પોતાના વિષપણાને નહીં મૂકતા પોતામાં જ ક્રમે કરી ઝેરી કૃમિ રૂપે થઈ જાય છે, તે જો કે ખરી રીતે આ વિષરૂપ જ છે, પરંતુ કેમ જાણે તેથી જુદો હોય તેમ દેખાય છે અને તે બ્રહ્મમાં વિવર્ત રૂપે ભાસે છે. તે આ પ્રમાણે આ જીવરૂપી ઝેરી કીડો પણ બ્રહ્મથી જુદો નહીં હોવા છતાં કેમ જાણે જુદો હોય તેમ રહ્યો છતાં કેમ જાણે તેમાં જ રહ્યો હોય અને બ્રહ્મરૂપ છતાં કેમ જાણે બ્રહ્મરૂપ ન હોય અને તેથી જુદો હોય તેમ થઈ રહેલ છે. તેને બ્રહ્મ દ્રષ્ટિથી જોઈએ તો જન્મ કે મરણ સાથે કશો સંબંધ જ નથી અને જીવ દ્રષ્ટિએ તેને જન્મ મરણની દશા જોવામાં આવે છે. દેહેન્દ્રિય અને વિષય રૂપે પદાર્થમાં અમુક હું છું અને અમુક મારું છે એવી આસક્તિ વડે નહીં બંધાતા પોતાના સ્વરૂપને નહીં ભૂલી ગયેલા અને શ્રવણાદિક પ્રયત્નો વડે પોતાના આત્માનો અપરોક્ષ અનુભવ કરવામાં ઉપયોગી થઈ પડતા પોતાના આત્માથી જ પુરુષ પ્રયત્ન વડે આ સંસાર સાગર ગાયના એક પગલાની પેઠે સહેલાઈથી તરી શકાય છે. બાકી ફક્ત દેવના ઉપર જ આધાર રાખવાથી કશું થતું નથી અને અતિ પ્રિય પદાર્થોની અંદર સાર રૂપે જે સુખ રહેલું છે તેને ઉત્તમ અવસ્થાને ઉત્પન્ન કરનારી જે પરિપૂર્ણ આત્માની અંદર સર્વ ભાવોને ઓળંગીને રહેલી શીતળતા છે કે જે સર્વ તાપોની નિવૃત્તિ થતાં અનુભવમાં આવે છે, તેવા સુખરૂપ આત્મલાભનો શો અનાદર કરવાનો છે. સર્વ જગતના પદાર્થોની જે કંઈ સત્તા જણાય છે તેની અંદર જ સર્વ બ્રહ્મ કે જે સદરૂપ છે તેની જ તત્કાળ ભાવના કરવામાં આવે તો પછી નિર્મળ અદ્વિતીય આત્મામાં મન અહંકાર બુદ્ધિ આદિ દોષો ક્યાંથી જ રહે. હે પ્રિય વિદ્યાધર, જેમ ઘટપટ આદિ પદાર્થોને તટસ્થપણાથી તમે પોતે સાક્ષી રૂપે જુદા રહી જોયા કરો છો, તેમ શરીરને, અહંકારને, મનને, બુદ્ધિને અને અનુભવ આદિને પણ પોતે તેથી જુદા રહી કશામાં મમતાનું કે આત્મભાવનું અભિમાન ન કરતા સાક્ષી રૂપે જોયા કરો અને પછી બહાર કે કાંઈ જગતના પદાર્થોના સમૂહના પ્રવાહ જોવામાં આવે છે તે સંબંધી અને અંદર મન બુદ્ધિ આદિ જે કંઈ રહેલ છે તે સંબંધી કાંઈ પણ સંકલ્પ જ ન કરતા તે સર્વને મિથ્યા જ સમજી પોતાના આત્માના જ્ઞાન સ્વરૂપને ઓળખી લઈ તમે પોતાની સ્વાભાવિક સ્થિતિમાં જ રહો. એ જીવનમુક્ત દશાની સ્થિતિ એવી છે કે તેમાં સંપત્તિ કે વિપત્તિ, સુખ કે દુઃખ વગેરે કોઈ પણ હેતુથી કોઈને કાંઈ પણ કાળમાં કોઈ જાતનો ગુણ દોષ લાગતો જ નથી, કેમ કે સર્વ એક આત્મમય જ હોવાથી તેમાં કર્તાપણું કે ભોગતાપણું કશું રહેતું જ નથી. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો યથાભૂતાર્થ વેદન નામનો સર્ગ 11મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ.
પ્રસાદ આપી સાચું શું રહેવું